હિડમ્બાનો હિંચકો એક સરસ મજાનું પ્રકરણ છે. જ્યારે પાંચેય પાંડવો અજ્ઞાતવાસમાં ગયા ત્યારે, વનવાસમાં ગયા ત્યારે હિડમ્બાને હિંચકાની બહુ શોખ. એને હિંચકો પછી તો જે કઈ એવા ટાઈમમાં તો લોખંડ ન હોય, પણ જે હોય એવું એના ભાઈએ બાંધ્યો તો ખરી, પણ આ હિંચકો હલાવે કોણ? હિડમ્બા બેસી જાય, એના હિંચકા કેમ હાલે? ભીમને જો ભીમ બાજુ દ્રષ્ટિ ગઈ હિડમની કે એ અહીંયા આવ્યો, આને હિંચકો નાખો. આને ભીમને બિચારાને ખબર નહીં કે આમાં હિંચકો ન નખાય. એવો હિંચકો નાખ્યો, એવો હિંચકો નાખ્યો તો હિડમ કે હવે આને આખી જિંદગી હિંચકા તારે જ નાખવાના છે, આ લઈ જા. અને એ જ હિડમ્બાથી પછી આગળ જતા એક પુત્ર અને ગટરગજ એને આખું મહાભારતના યુદ્ધમાં અર્જુનને બચાવવાનું કામ કર્યું હોય ત્યાં ગટરગજ. સુંદર સુંદર મહાભારતની કથાઓ છે, પણ વિસ્તાર હોય ને ક્યારેક સમય હોય તો કઈક કથા આમ આનંદ આવે, પણ અત્યારે પાછો તમને બધાને સમય પાછો ઓછો, એટલે આપણે ઠીક મહાભારતની ચર્ચા નથી કરવી. મહાભારતમાં આ અંતિમ છેલ્લા દિવસનું યુદ્ધ છે. દુર્યોધન બિચારો છેલ્લા શ્વાસ લે છે અને ત્યાં દુર્યોધન દુઃખી થાય, અને જ્યારે રાતનો સમય હોય અને ત્યારે અસ્વસ્થામાં આવે છે. અસ્વસ્થામાં ભૂલથી, એટલે ભૂલ નહીં, રાત્રિના સમયથી પાંડવોને મારવાને બદલે પાંડવોના દીકરાને મારે એના મૂર્તિના શિર એટલે કે એના આ મસ્તક લઈ દુર્યોધન પાસે આવે છે. દુર્યોધનને એવું વરદાન હતું કે હરખ અને શોક જેથી ભેગા થશે ને તેથી તારું મૃત્યુ થશે. તો એક તો હરખ ઈ થયું કે હવે પાંડવો મરી ગયા, પણ એ પછી ખબર પડી આ પાંડવો નથી, આ પાંડવોના જ વંશજ છે, આ છોકરાઓ છે. એટલે દુઃખ થયું કે અમારો કોઈ પાંડવનો એક દીકરો બાકી ન રહ્યો, એટલે દુઃખ થયું અને એનું મૃત્યુ થયું. ઠીક, અર્જુને અસ્વસ્થામાં પીકડા છે. અહીંયા દ્રૌપદીની ઉદારતાનું દર્શન થાય છે. લઈને આવે છે અને જેના દીકરા હમણાં જ માર્યા હોય છે આ અસ્વસ્થામાં, અને દ્રૌપદી કહે છે મંચતા છોડી દો, આને છોડી દો. કેમ? આ વધ ન કરાય આનો. કેમ? કારણ કે બે પ્રકાર છે આના. શું કામ વધ ન કરાય? એક તો બ્રાહ્મણ છે એટલે ન મરાય, અને બીજું ગુરુનો પુત્ર છે, ગુરુ પુત્રનો વધ ન થાય. એને છોડે છે, પણ અસ્વસ્થામાં છે, એને મુકાય નહીં, કારણ કે ભગવાન કહે છે કે આનો છોડાય, કારણ કે અર્જુને પ્રતિજ્ઞા લીધી છે ને છોડાય નહીં. શું કરવું જોઈએ? એનું મુંડન કર્યું, 5 શિખા રાખી, શિખા કાપી નાખી. મુખ્ય શિખા હોય ને, બ્રાહ્મણ શિખા રાખવી જોઈએ. એ બ્રહ્મતેજ છે, એને મારવો બરાબર છે. શિખા કપાઈ જાય ને એટલે બ્રહ્મવધ, બ્રાહ્મણને મારવો સમાન છે. શિખા છેદન, શિખા છેદન થી મૃત્યુ થાય. આહા, ભાગવત ધર્મ તો ભાગવત ધર્મ છે. અસ્વસ્થામાં ને મુકાશે નહીં અને અકસ્થામાં ને છોડાશે નહીં, મરાશે નહીં. અસ્વસ્થામાં શું છે? અસ્વસ્થામાં સંસાર છે. આ સંસારને છોડીએ નહીં હગી અને સંસારને પકડીએ નહીં હગી. આને છોડાશે નહીં, આને મારાશે નહીં. સંસારને કોઈ મારી જ નથી હગ્યું અને સંસારને છોડીએ નહીં હગી. આપણે સંસારમાં રહીને છોડવાની વાત કરો છો, આવશે કાલની કથામાં ભરતજીએ છોડ્યું, ન છોડી હગ્યા. આ સંસાર છૂટશે પણ નહીં અને આને મારી પણ નહીં હગી. આ છૂટશે નહીં, સંસાર કોઈ ન છૂટે. તો શું કરવું જોઈએ? તો કીધું કે એનો મણી કાઢી લ્યો. અસ્વસ્થામાંના એ માથામાં મણી હતો, આ મણી કાઢવું એટલે શું થયું? મન, આપણું મન, સંસારમાંથી મન હટી જાય ને બસ પછી પૂરું થઈ ગયું. મન કાઢવાની વાત છે. સંસારમાંથી મન, સુખ કે દુઃખ એ બધાય કારણ મનના છે. સુખનો અનુભૂતિ અને દુઃખની અનુભૂતિ સંસારની નથી, એ મનની છે. મનની સ્થિતિ એ સુખ દુઃખનો અનુભવ કરે. કેવી રીતે? તમે આગળ બેઠા છો, તમે આગળ બેઠા છો, તમે તો 1 વાગ્યાના આવીને બેઠા હોય કે અમે આગળ બેસશું, આવી બેસશું, આવી બેસશું એમ કરતા હોય, રાહ જોતા હોય ને. 1 વાગ્યાના બેઠા હોય, તપશ્ચર્યા કરી હોય અને આમ વ્યવસ્થિત રીતે બેઠા હોય, અને થોડી ઘણી કદાચ જગ્યા હોય, પણ તમને ન ગમતા હોય એવા વ્યક્તિ આવે, તમને જેની યારે મનમેળ ન હોય એવો કોઈ વ્યક્તિ આવે અને તમારી બાજુમાં બેહે તો એવો મગજ જાયને વેલું વાય, બેહો પાછળ, મોડે આવીને આગળ બેહવાનું બહુ તમને તો. કેમ? મન ના પાડે છે. અને એની જ જગ્યાએ તમારે બેહવાની જરૂર નથી.
તમે બેઠા હોય એમાં જાજી જગ્યાની જરૂર નથી ને. હાવ એકથી તમને સુખ થાય છે. કોઈ વ્યક્તિમાં દુઃખ નથી, મનની સ્થિતિમાં સુખ અને દુઃખ સમાયેલું છે. સ્થિતિ છે મનની, એમાં સુખ દુઃખ છે સાહેબ.